નાદમ વંદે પ્રાગજિભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગિરાજમ તથા વંદે શ્રીપ્રમુખમ મહંતગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણ વદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા અવાજે સંતે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા અવાજે, એ સંતો જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત ભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજા જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છે. અને આ જે મારી વાત છે તે અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. તો ગયા વખતે આપણે અહીં સુધી વાત કરેલી, આપણે 2-3 મિનિટ રિપીટ કરેલી એટલે બધાને લિંક જોડાય. તો શ્રીજી મહારાજ અહીં કહે છે કે જે હું વાત કરું છું કેવળ સાંભળેલી નથી, વાંચેલી નથી, ગોખેલી નથી, અથવા તો આજે મારે કથા કરવી છે તો મેટર તૈયાર કરીને આવું એવું નથી. મહારાજ કહે છે કે આ વાત મારી પ્રત્યક્ષ જોઈને મેં કરી છે. તો પ્રથમનું 64મું વચરામૃત, લોહીનું 14મું વચરામૃત, અંત્યનું 2જું વચરામૃત, અંત્યનું 21મું વચરામૃત, એમાં પણ મહારાજ પોતે સાક્ષાત જોયેલી અનુભવેલી વાત આપણને કરે છે, જોયેલી. પછી મહારાજ કહે છે મેં અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે. કદાચ જોયેલું હોય પણ ખોટું હોય. આપણે સૂર્ય આવડો જ દેખાય છે, એકચ્યુઅલી નથી. ચંદ્ર આવડો જ દેખાય છે, એકચ્યુઅલી નથી. તો જોયેલું ખોટું હોઈ શકે. કદાચ પેંડો ખાધા પછી ઉકાળો પણ તમને મોડો લાગે તો ઇન્દ્રિયો છે ને આપણને છેતરે છે. તો ઇન્દ્રિયોના જ્ઞાન કરતા બુદ્ધિનું જ્ઞાન અધિક છે, જે મન દ્વારા મનન થાય. કાર્યના 12મા વચરામૃતમાં મહારાજે વાત કરી છે. તો ઇન્દ્રિયોના જ્ઞાન કરતા મન બુદ્ધિ એને સ્વીકાર કરેલું જ્ઞાન એ અધિક કહેવાય. પણ ઇન્દ્રિયો પછી અંતઃકરણનું જ્ઞાન અને અંતઃકરણનું જ્ઞાન પણ ફાઇનલ જ્ઞાન નથી. એ વખતે આપણે વાત કરેલી કે ખાંડ ગળી છે પણ કોઈ જિંદગીમાં ખાંડ ખાધી ન હોય અને એમ કે ભાઈ ખાંડ શેરડીમાંથી બની છે અને શેરડી ગળી છે એટલે ખાંડ ગળી હોઈ શકે. હું કહી શકું ખાંડ ગળી નથી. કેમ? ભલે શેરડીમાંથી બને, શેરડી ભલે ગળી હોય, ખાંડ તીખી છે. કેવી રીતે? તો જેમ શેરડીનો રસનો કલર લીલો હોય પણ ખાંડનો કલર સફેદ થયો. કેમ? કેમિકલ નાખ્યા ને. તો કેમિકલ નાખવાથી જેમ એ ખાંડનો કલર બદલાઈ ગયો એમ સ્વાદ બદલાઈ ગયો. તમે ખાંડ ખાધી ન હોય, અનુભવ ન કર્યો હોય તો તમે શું જવાબ આપો?
તો મહારાજ કહે છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ એ તર્કથી બધું સાબિત નથી થતું, તો અનુભવ જરૂરી છે. તો એક વખત તમે ખાંડ ખાધી હોય તો પછી કોઈ તમને ના, ભલે કદાચ તલવાર લઈને આવે કે બોલ ખાંડ તીખી છે, નહીં તો મારી નાખીએ તો બોલીએ, પણ અંતરમાં જે આપણો સાક્ષી કબૂલ્યો છે એ કેવી રીતે ના પાડી શકે? તો અનુભવ જ્ઞાન છે. ભગવાન સ્વામિનારાયણ વખતમાં 3000 પરમહંસ ને મહારાજનો અનુભવ હતો. ભગવાન છે. 20 લાખ હરિભક્તો સ્વામિનારાયણ ભજન કરતા હતા. ભજન કરે આ બે પાંચ મહાપુરુષ લોકો ના પડે કે સ્વામિનારાયણ ભગવાન નથી, તો લોકોનો શું અનુભવ? અનુભવ શું? બે હાવ અભણ લોકો તમાકુ છોડતા છોડતા ચર્ચા કરે કે આઈન્સ્ટાઈનની થિયરી ખોટી છે. એનું કોણ માને? આઈન્સ્ટાઈન વાંચ્યું શું? સાપેક્ષવાદ થિયરી વિશે વાંચ્યું છે શું? કશું વાંચ્યા વગર કહી શકે કે નીલકંઠ બનાવટી છે, ડુપ્લિકેટ છે? શું નીલકંઠ મહારાજનું શું વાંચ્યું? સ્વામિનારાયણ ભગવાનનું શું વાંચ્યું છે? પણ લાખોનો અનુભવ છે. આજે આદિવાસી ઝૂંપડાથી માંડીને દુનિયાભરના લાખો હરિભક્તોને પ્રમુખ સ્વામીનો અનુભવ છે. એમના આશીર્વાદથી દીકરા થયા, દીકરી થઈ, ધંધો થયો, અને આશીર્વાદથી દુઃખ ટળ્યા, રોગો ટળ્યા, વ્યસનો ગયા, અંત વખતે તેડો આવ્યા હોય. લાખો લાખો લોકોનો અનુભવ છે. એ કેવી રીતે ના પાડી શકે? મેં વાત કરી હતી એક્યુપ્રેશરથી મને મારો માથા દુખાવો મટ્યો, મારો પોતાનો અનુભવ છે. હું કેવી રીતે ના પાડી શકું? તો ઇન્દ્રિયોનું જ્ઞાન કરતા અંતરંગનું જ્ઞાન અધિક છે ને, એનાથી અનુભવનું જ્ઞાન. એટલા માટે લોહીના 7મા વચનામૃતમાં મારે જ્ઞાનની વ્યાખ્યા આ કરી છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તદાશિત અનુભવ છે તો જ્ઞાન, એને જ જ્ઞાન કહી, અને એ જ જ્ઞાનથી મુક્તિ થાય. ખાલી શાસ્ત્રો વાંચી નાખો તેનાથી પૂરતું નથી. પછી મહારાજ એક આગળ એક સ્ટેપ કહે છે. મહારાજ કહે છે મેં અનુભવ કરીને સિદ્ધ કરી છે. અનુભવ એટલે શું? આપણે પ્રથમ 23મું, પછી અંત્ય 39 આ બધા વચનામૃતના સંદર્ભો આપેલા. પછી મેં બુદ્ધિ કરીને વાત નથી કરતો, મેં અજમાવેલી વાત છે અમારી. પછી મહારાજ કહે છે કે વાત સર્વશાસ્ત્રમાં મળતી આવે છે. એની પણ આપણે ઘણી બધી ગયા વખતે વાત કરેલી. તો શાસ્ત્રમાં મળતી આવે એવી આ વાત છે. તો એમાં પણ ઘણા પ્રશ્નો છે કે સ્વામિનારાયણ ભગવાન છે એવું ભાગવતમાં, રામાયણમાં, હિન્દુ સનાતન ધર્મના ગ્રંથોમાં ક્યાં લખ્યું છે? તો મહારાજ કહે છે હું જે વાત કરું છું તે સર્વશાસ્ત્રમાં મળતી આવે છે. તો સ્વામિનારાયણ ભગવાનનું નામ કે ભાગવતમાં, રામાયણમાં, મહાભારતમાં, ગીતા, ઉપનિષદ, વેદોમાં ક્યાંય નથી. ઘણા બધા પેલા સનાતન ધર્મના ઠેકેદારો, સનાતની નથી પણ સનાતન ધર્મના ઠેકેદારો એવું કે છે કે સ્વામિનારાયણ ભગવાન છે એવું સનાતન શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે? અને જો સાબિત કરી દો તો ઘણા 5 લાખના ઇનામની જાહેરાત કરી છે. તો આપણે એવું કેવું કે તો સામના ગ્રંથોમાં તો લખવું જ હોય. તો સામના ગ્રંથોમાં ન લખ્યું ક્યાં લખ્યું હોય? ચાલો રામ ભગવાન છે એવું કઈ બાઇબલમાં થોડું લખ્યું હોય? રામ ભગવાનનો ગ્રંથ છે રામાયણમાં જ લખ્યું હોય ને. કૃષ્ણ ભગવાન છે કુરાનમાં થોડો લખ્યું હોય. એ તો કૃષ્ણ ભગવાનનો સંપ્રદાયનો ગ્રંથ કહેવાય. ભાગવત, ગીતા, મહાભારત એમ જ લખ્યું હોય ને. તો રામ ભગવાનની વાત વેદોમાં નથી. વેદોમાં રામ, લક્ષ્મણ, ભરત, સીતાની વાત કે વેદોમાં શોધી બતાતા આપણે 25 કરોડ રૂપિયા આપવા, 5 લાખનો કોણ પૂછે? ચાલો કૃષ્ણ ભગવાનનું નામ વાલ્મીકી રામાયણમાંથી શોધી બતાવે, જેમાં કૃષ્ણનું નામ લખ્યું હોય, કંસનું નામ લખ્યું હોય, દેવકી વાસુદેવનું નામ લખ્યું હોય, બળભદ્રનું નામ લખ્યું હોય, રાધિકાનું નામ લખ્યું હોય, ઉદ્ધવનું નામ લખ્યું હોય. તો વાલ્મીકી રામાયણમાં છે? કારણ કે વાલ્મીકી રામાયણ રામ ભગવાન વખતમાં લખાયું છે. કૃષ્ણ ભગવાન પછી થયા. ચાલો ખોડિયાર માતાનું નામ ભાગવતમાં છે, રામાયણમાં છે, વેદોમાં છે, ઉપનિષદ, દેવી પુરાણમાં નથી. દેવી પુરાણમાં ખોડિયાર માતા નામ નથી. ખોડિયાર તો મારે કુળદેવી હતા એટલે હું તમને કહું છું. તો ખોડિયાર માતાનો મહિમા સમજવો હોય તો ખોડિયાર માતાનો ઉપાસક હોય, એને ખોડિયાર માતાના પરચા, એના જીવન જે લખેલું હોય એના આધારે ખોડિયાર માતાનો મહિમા સમજાય. બહુચરાજી માતાનો ઉપાસક હોય એને બહુચરાજી માતાનો મહિમા સમજીને જે પુસ્તક લખવું એના થકી સમજાય. જલારામ બાપાનો મહિમા સમજવો હોય તો ભાગવતના આધારે, રામાયણના આધારે, ગીતાના આધારે, ઉપનિષદના આધારે ન સમજાય. જલારામ બાપાનું પુસ્તક જેને લખ્યું હોય એના ઉપાસક હોય, એના શિષ્ય હોય, જલારામ બાપાના શ્રદ્ધાપૂર્વક માનતા હોય તો એના ગ્રંથોમાં વિશ્વાસ રાખવો પડે. તો સ્વામિનારાયણ ભગવાનને માનનારા 3000 પરમહંસો હતા. ભારતીય માણસો નહોતા, પગારદાર માણસો નહોતા. કોમી દીધી હતી જિંદગી, ખપી ગયા હતા સ્વામિનારાયણના માટે.
કેટલા બાવો તો મારી નાખ્યા અને છતાં સ્વામિનારાયણ ભગવાનને છોડ્યા નથી. એનો અનુભવ હતો. ખાલી પ્રેમાનંદ સ્વામી 14,000 પદો લખ્યા છે. ખાલી બ્રહ્માનંદ સ્વામી 10,000 પદો મહારાજને વિશે લખ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં લગભગ 50,000 જેટલા પદો ખાલી ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ અને લીલા ચરિત્ર માટે લખાયા. ભક્તિ ચિંતામણી સત્સંગ જેવા ગ્રંથ અને સેંકડો ગ્રંથો સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના છે. કે પગારદાર માણસો પૈસા આપીને થોડું લખાયું છે. તો સંપ્રદાયના ગ્રંથોથી સંપ્રદાયની નિષ્ઠા થાય, બહારથી ન થાય. રામ ભગવાન નિષ્ઠા કરવી હોય તો રામાયણ વાંચવું પડે. કૃષ્ણ ભગવાન નિષ્ઠા કરવી હોય તો ભાગવત મહાભારત વાંચવું પડે. એમ સ્વામિનારાયણ ભગવાન મહિમા સમજવો હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો વાંચવા પડે. એટલે કે સંપ્રદાય ગ્રંથમાં લખવું હતું તો અમારા ગ્રંથમાં લખ્યું હોય, તારા ગ્રંથમાં થોડું લખ્યું હોય. રામ ભગવાનની વાત દેવ પુરાણમાં થોડી લખી હોય, તો માતાજીની વાત ભાગવતમાં થોડી લખ્યું હોય, અને સંપ્રદાય ગ્રંથમાં લખેલું હોય. તો શ્રીજી મહારાજ જે વાત કરે છે, હું જે વાત કરું છું તે સર્વશાસ્ત્રમાં મળતી આવે છે એટલે શું એ તાત્પર્ય સમજવાનું કે મળતી કઈ વાત મળતી આવે. મારા સ્વામિનારાયણ ભગવાન જેવું તો કોઈ શાસ્ત્રમાં મળતું નથી. ઘનશ્યામ મહારાજ ભગવાન જેવું તો કોઈ શાસ્ત્ર મળતું નથી. તો મળતી આવે મારે કે મારે મેં વાત જોયેલી છે, અનુભવ કરીને સિદ્ધ પણ કરી છે, અને સર્વશાસ્ત્રમાં મળતી આવે તો કઈ વાત મળતી આવે છે. અત્યારે એક ભાઈ એવું કે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતની નથી. કેમ? કે પંચદેવની ટીકા કરે છે. પંચદેવ એટલે વિષ્ણુ ભગવાન, શંકર, પાર્વતી, ગણપતિ અને સૂર્યનારાયણ. તો આપણે તો પંચદેવને માનીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પંચદેવને માન્ય કરવાનું લખ્યું છે. અને હમણાં તાજો લખાયેલો ગ્રંથ પરમ પૂજ્ય મહંત મહારાજે પણ પંચદેવને માન્ય કરવા પૂજ એવું લખ્યું છે. તો આપણે તો પંચદેવને માન્ય હતા. તો અમથા આપણે લોકો જાહેરમાં ખાલી શંકર ભગવાન નીલકંઠ વર્ણી પાસે ફ્રૂટ લઈને આવે એમાં લોકો કે તમે શંકરની નિંદા કરો. હનુમાનજી ભગવાન સ્વામિનારાયણ પાસે આવે તો હનુમાનની નિંદા કરો. હકીકતમાં શાસ્ત્રમાં મળતી આવી વાત એ છે કે દરેક શાસ્ત્રોમાં પોતાના ઈષ્ટદેવને સર્વોપરી કયા છે. તો હું તમને એમ કહું કે હું તમારો સર્વોપરી છું, ખોટું નથી. તમે દેવ પુરાણ વાંચો તો બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવની સ્તુતિ કરે છે. વિષ્ણુ પુરાણ વાંચો તો શિવ વિષ્ણુ સ્તુતિ કરે છે. શિવ પુરાણ વાંચો તો બ્રહ્મા શિવની સ્તુતિ કરે છે. રામાયણ વાંચો તો શંકર ભગવાન રામનું ભજન કરે છે. શિવ પુરાણ વાંચો તો રામ શંકરનું ભજન કરે છે. તો શાસ્ત્ર દરેક પોતપોતાના ઈષ્ટદેવ સર્વોપરી માને. એમ હું તમને કહું છું તમે સર્વોપરી છું, એમાં કોઈ શાસ્ત્રનો કોઈ વિરોધ નથી. આ તો લોકો કોઈ શાસ્ત્રો વાંચતા નથી અને વાંચે બોલે છે, પણ આ તો સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યેનો દ્વેષ ભાવ છે. હમણાં ભાઈ કથા કરી, આપણે એપિસોડ 4 કરેલો, પણ એમાં એને પોતાનો વિડીયો કઢાવી નાખેલી. પણ એવું કે છે કે વિષ્ણુ અનંત છે, અનંત વિષ્ણુ છે, અનંત બ્રહ્મા છે, અનંત શિવ છે, અને પરબ્રહ્મ રામ એક જ છે, એવું એ દાવો કરે. રામ એક જ છે, અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ, અનંત શિવ. આશીર્વાદ એ કે છે કે રામ ભગવાને બ્રહ્માને શક્તિ આપી. રામ ભગવાને બ્રહ્માને શક્તિ આપી તમે જગતનું સર્જન કરો. રામ ભગવાને વિષ્ણુ ભગવાને શક્તિ આપી 33% કે તમે પાલન કરો. રામ ભગવાને શંકર ભગવાને 33% શક્તિ આપી તમે સંહાર કરો. તો રામ ભગવાને બ્રહ્મા વિષ્ણુમય, કારણ અનંત બ્રહ્મા છે, અનંત વિષ્ણુ છે, અનંત શિવ છે, પણ રામ એક છે. એવું એક કથામાં કહે છે. આપણે વિડીયોમાં મૂકેલું પણ એને કઢાવી નાખેલું. હવે તમને વિચારો, કોઈ 25 વર્ષનો અથવા 20 વર્ષનો છોકરો હોય એમ કે હજી લગ્ન નથી થયા કે મને છે મારા દીકરાએ પૈસા આપ્યા ને એટલે હું ભણી શકો. 20 વર્ષનો છોકરો હજી કોલેજમાં ભણે છે, છેલ્લા વર્ષમાં છે, તો કેજી થી માંડીને આજ સુધી ભણ્યું. એનું કારણ મારા દીકરાએ મને પૈસા આપ્યા. એટલે તે લગ્ન નથી કર્યા, હજુ તેનો દીકરો નથી થયો. તો તારા દીકરાને પૈસા તો તું કેવી રીતે ભણ? હા, તારા મોટા ભાઈ પૈસા આપ્યા હોય, મામાએ આપ્યા હોય, મમ્મી પપ્પા આપ્યા હોય, પણ તે તારો દીકરો જ નથી થયો, તો દીકરાના પૈસાથી એ છોકરો કેવી રીતે ભણે? હવે આપણો હિન્દુ સનાતન ધર્મનો સૃષ્ટિક્રમ કેવો છે કે વિરાટના નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા, હૃદયમાંથી વિષ્ણુ ભગવાન, બાળપ્રદેશમાંથી શિવ. સૃષ્ટિ સમયે બ્રહ્માએ સૃષ્ટિ કરી, પછી વિષ્ણુ પાલન કરે છે, શંકર ભગવાન સંહાર કરે છે. અને જેટલા અવતારો માત્ર છે, તમે જેટલા
તમે કુર્મ પુરાણ વાંચો, મત્સ્ય પુરાણ વાંચો, તમે નૃસિંહ પુરાણ વાંચો, વરાહ પુરાણ વાંચો, વામન પુરાણ વાંચો, ભાગવત પુરાણ વાંચો, મહાભારત વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો, અવતાર માત્ર વિષ્ણુ ભગવાનના થયા છે. બરાબર. તો પેલો અવતાર કુર્મ અવતાર, પછી મત્સ્ય અવતાર, પછી વરાહ અવતાર, પછી નૃસિંહ અવતાર, પછી વામન અવતાર, પછી પરશુરામ અને પછી રામ ભગવાન થયા. હવે એક એક અવતાર વચ્ચે લાખો કરોડો વર્ષનું ડિસ્ટન્સ છે. તો વિષ્ણુ ભગવાનનો અવતાર એ રામ ભગવાન છે. અને કેટલા અવતાર પછી? કૂર્મ, પછી મત્સ્ય, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ અને રામ. 7મો અવતાર છે. તો વિષ્ણુ ભગવાન તો પેલા થયા. હવે એ કેવું છે રામ ભગવાન વિષ્ણુને તાકાત આપી. હવે એની પહેલા કેટલા અવતાર? સૃષ્ટિના સમયે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 જ હતા. તો કેટલા કરોડો વર્ષો પછી આ દ્વાપર યુગમાં ભગવાન રામ થયા. તો રામ ભગવાન બ્રહ્માને તાકાત કેવી? એની પહેલા તો આખું સર્જન થઈ ગયેલું છે. એની પહેલા તો કેટલી વાર સંહાર થઈ ગયો છે ભાઈ. એની પહેલા વિષ્ણુના કેટલા અવતારો થઈ ગયા છે. તો વિષ્ણુ ભગવાન તો સૃષ્ટિની શરૂઆતમાં છે. તો રામ ભગવાનને શંકરને શક્તિ આપી, રામ ભગવાને બ્રહ્માની શક્તિ આપી, રામ ભગવાને વિષ્ણુને શક્તિ આપી. ત્યારે કેવી રીતે શક્ય પર છતાંય બોલે છે, આપણને કોઈ ના નથી. આપણે જયારે સ્વામિનારાયણ સ્વરૂપ કહીએ ત્યારે પ્રશ્ન છે. પણ મહારાજ કહે છે કે સર્વશાસ્ત્રમાં મળતી આવી એવી વાત એ છે કે દરેક પોતાની શબ્દને સર્વોપરી માને છે. આપણે ક્યાં ના પાડીએ? હોય કે ના હોય એની ઈચ્છાની વાત છે. તમે 100 રૂપિયાના નોટને 1000 રૂપિયાનો નોટ માની શકો, તમને કોણ ના પાડે? તમને ગામના સરપંચને ભારતના રાષ્ટ્રપતિ માની શકો, તમને કોણ ના પાડે? તમને કોઈ ના નહીં પાડે. હા, 100 રૂપિયાની વસ્તુને તમે 100 રૂપિયાના નોટને 1000 રૂપિયા નોટ માનો તો વસ્તુ 1000 રૂપિયાની નહીં મળે. તમે માની શકો, તમે સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છો. તમે કોઈ પણ વ્યક્તિને સ્વરૂપે માની શકો. તમે હારાને સ્વરૂપે માની શકો, તમે વાઇફને સ્વરૂપે માની શકો. તમારા દીકરાને હમણાં રાજકોટમાં એક ભગવાન થઈ ગયા હતા, કલ્કી અવતાર, કે હું કલ્કી અવતાર છું, હું ભગવાન છું ને એને 4-5 દિવસ પહેલા આત્મહત્યા કરી. એટલું બિંદાસથી બોલતા હતા કે હું કલ્કી ભગવાન છું, કળિયુગમાં હું ભગવાન પ્રગટ થયો છું. એટલો દાવો કરે એની વાતો એના બધા સાંભળો ને. હમણાં 2-3 દિવસ પહેલા આત્મહત્યા કરી. તો માની શકે. હું કહું હું સર્વોપરી ભગવાન છું, મને કોણ ના પડે? મારે કોઈ કોર્ટમાં કેસ થાય? એવું કાયદાની કઈ કાનૂન છે? કઈ કાયદાની કલમ છે કે તમે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ન કહી શકો? કોઈ કલમ નથી. કોઈ રામ ભગવાન સર્વોપરી કહી શકે, કોઈ કૃષ્ણ ભગવાન સર્વોપરી કહી શકે, કોઈ માતાજીને સર્વોપરી કહી શકે. આ લોકો તો કે છે બહારના, એમાં કોઈ વાંધો નથી. તો મહારાજ કહે હું જે તમને વાત કરું છું તો દેવ પુરાણ વાંચો તો દેવીને સર્વોપર કયા છે, અગ્નિ પુરાણ વાંચો તો અગ્નિને સર્વોપર કયા છે, વાયુ પુરાણ વાંચો તો વાયુને સર્વોપર કયા છે, શિવ પુરાણ વાંચો તો શિવને સર્વોપર કયા છે. તો હું મારા સર્વોપરીપણાની વાતો કરું છું, એ ગપ્પા નથી. બીજી વાત, શાસ્ત્રમાં એ પણ મળતી વાત આવે છે કે દરેક પોતાનો ઈષ્ટદેવને જ માને છે. ઘણા લોકો એમ કે છે તમે કુળમાં કહેતા સ્વામિનારાયણ થઈ ગયા પછી બગડી ગયો, પછી માતાજીનો ફોટો ન રાખે, રામનો ફોટો ન રાખે, કૃષ્ણ ફોટો ન રાખે, ગણપતિ હનુમાનનો ફોટો ન રાખે, રામ ભગવાન આ સ્વામિનારાયણ વાળો બગડી ગયા. કોઈ હિન્દુ સનાતન દેવી દેવતાને માનતા જ નથી. એટલે એવું ભાઈ સાહેબ નથી. અમે બધા ભગવાન માનીએ છીએ, બધા દેવોને માનીએ છીએ, પણ અમારા ઈષ્ટદેવ એ ભગવાન સ્વામિનારાયણ. એક ભાઈ બોલ્યા હતા, સ્વામીને હાજરીમાં બોલ્યા હતા, ગુજરાતના બહુ મોટા વક્તા છે, કે તમારો સંપ્રદાય સંકુચિત થતો જાય છે, તમે સ્વામિનારાયણ સિવાય કોઈને માનતા નથી. એવું નથી. પછી પૂજ્ય વિવેક સાગર સ્વામીએ વાત કરી હતી કે તમે આટલા વર્ષથી કથા કરો છો, તો તુલસીદાસ જયારે વૃંદાવન ગયા બાંકે બિહારના મંદિરમાં, કૃષ્ણ ભગવાન સાક્ષાત દર્શન દીધા, તો તુલસીદાસ પગે નથી લાગ્યા. કહા કહું છબી આપકી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ. તો શું તુલસીદાસે કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું કહેવાય? શાસ્ત્રો વાંચો ને. હનુમાન રામજીઓ કઈ બીજા ભગવાન ભજન કર્યું છે? ગોપીઓને પૂછો ને, ગોપીઓને પૂછો એને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે? એને શંકર ભગવાન મંદિરમાં જે બીલીપત્ર ચડાવ્યા છે? એને ગાયત્રી મંત્રનો પાઠ કર્યો છે? એવું કે જે દેવી દેવતા હોય કોને, એક જ કૃષ્ણ ભગવાન જ લોકો માન્યા છે. દરેક પોતપોતાની સદૈવને સ્વરૂપે માને છે અને એકને જ માને છે. મીરાબાઈને પૂછો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે? એને શંકર ભગવાન ભજન કર્યું છે? ખોડિયાર માતાનું ભજન કર્યું છે? ગાયત્રી મંત્રનો પાઠ કર્યો છે?
મોહ તો ગિરધર હે ગોપાળ, દૂસરો ન કોઈ. તમે ગીતા વાંચો ચાલો, કૃષ્ણ ભગવાન ગીતા હું કહ્યું કેવું તો હનુમાન ચાલીસાનો પાઠ કર, તો રામનું ભજન કર, તો શંકર ભગવાનનું ભજન કર, એવું કીધું છે કશું? એક તો જે દેવી દેવતા હોય, શંકર ભગવાન વખતમાં કદાચ ખોડિયાર માતા નહોતા, પણ એક તો જે કોઈ દેવી દેવતાને માનતા હોય, જેમ કીધું તો ગણપતિ દાદાની પૂજા કર ને, હનુમાન દાદાની પૂજા કર ને, શંકર ભગવાનની પૂજા કર ને, પાર્વતીની પૂજા કર ને, દુર્ગા માતાની પૂજા કર ને. હું કીધું? મન મના ભાવ મદ યાદી મામ નમસ્કરું મામ એકમ શરણમ વ્રજ. મારે એકનું જ ભજન કર. જો કૃષ્ણ ભગવાન કહી શકે મારે એકનું ભજન કરો, તો સામને ભગવાન કેમ ન કહી શકે મારે એકનું ભજન કરો? તો શ્રીમદ કહે છે આ બધી વાત સર્વશાસ્ત્રમાં મળતી આવે. દરેક પોતપોતાના ભગવાન એકને જ માને. પતિવ્રતાની ટેકની વાત કરી છે. આજે ગોપીઓ કૃષ્ણ સિવાય કોઈને ન માનતી હોય એનો અર્થ એવો નથી કે ગોપીઓ શંકર ભગવાન અપમાન કરે છે, હનુમાનનું અપમાન કરે છે, કોઈ માતાજીનું અપમાન કરે છે, કોઈ સૂર્યનારાયણનું કે અપમાન કરે છે. આજે મીરાબાઈ કૃષ્ણ સિવાય કોઈને ન માનતા હોય એનો અર્થ એવો છે કે શંકર ભગવાન અપમાન કરે છે, માતાજીનું અપમાન કરે છે? જેટલા તમે મહારાષ્ટ્રમાં થયા, વિઠોબા વિઠોબા જ કર્યું. એ તુકારામ હોય, એ સંત જ્ઞાનેશ્વર હોય, એ જ્ઞાનદેવ નામદેવ હોય, ગોરકુંભાર હોય, જાયનભાઈ હોય, વિઠોબા વિઠોબા જ કર્યું છે. આખું જીવન છે તે વાંચો. કોઈ હનુમાન ચાલીસાનો પાઠ નથી કર્યો, કોઈ શંકર ભગવાનની પૂજા નથી કરી, કોઈ શક્તિ માતાની પૂજા નથી કરી, પોતે વિઠોબાનું ભજન કર્યું. તો જે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જે પરંપરાઓ છે એ સર્વશાસ્ત્રમાં, સનાતન ધર્મના સર્વશાસ્ત્રમાં મળતી જ આવે છે કે તમે એકને હા બીજાને માનવાના ખરા. આ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય એ દિયરના કપડા તો ધોઈ દે, જેટલી રસોઈ કરી દે, એને સસરાને પથારી કરી દે, પણ પતિના વિશે જોડાણ હોય ને એવું જોડાણ સસરાના વિશે ન હોય, દિયરના વિશે ન હોય, જેઠના વિશે ન હોય, એના ઘરમાં આવેલા કોઈ મહેમાન વિશે ન હોય. પતિ એ પતિ જ કહેવાય, ભલે એનો પતિ ગરીબ હોય, રાંક હોય, ભિખારી હોય, અને બીજા કોઈ કરોડપતિ રાજા હોય, છતાં પતિવ્રતા સ્ત્રી બીજે ન જાય. એમ અમે ભલે અમારા મંદિરમાં રાધા કૃષ્ણ પધરાવીએ છીએ, અમે સીતારામ પધરાવીએ છીએ, અમે શંકર પાર્વતી પધરાવીએ છીએ, અમે ગણપતિ હનુમાન પધરાવીએ છીએ, પણ અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. અમે કોઈ દેવની ઉપેક્ષા નથી. પણ આ જે વાત મહારાજ કહે છે, હું જે તમને વાત કરું છું, તો સર્વશાસ્ત્રમાં મળતી આવે એવી વાત છે. હવે એ ભાઈ એવું કહે છે, એને હમણાં એવી એક વાત કરેલી કે જે પંચદેવને ન માને સનાતની નહીં, પંચદેવને ટીકા કરે, નિંદા કરે એ સનાતની નહીં. પછી એ વાત કરતા ગાંડા હાથીના પગ નીચે ચગદાય મારો, ગાંડા હાથીના પગ નીચે ચગદાય મારો. પણ જે પંચદેવને ન માને એટલે કે ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પગ ન મૂકો, બસ. ગાંડા હાથીના પગ નીચે ચગદાય મારો. સ્વામિનારાયણ ભગવાન સનાતની કેમ નથી ભાઈ? કે પંચદેવને તો અમે માનીએ છીએ, શિક્ષાપત્રીમાં સત્સંગ ગ્રંથમાં લખ્યું, પણ હવે એમને મારો પ્રશ્ન છે, દુનિયામાં જેટલા વિષ્ણુ ભગવાનના મંદિરો છે એક પણ જગ્યાએ શંકર ભગવાન મૂર્તિ લાવો. પેલા તો વૈષ્ણવ શિવ વચ્ચે એટલો સંઘર્ષ ચાલતો હતો, વૈષ્ણવ શિવ નહોતા બોલતા. તો એક પણ વિષ્ણુ ભગવાન મંદિરમાં શંકર ભગવાન મૂર્તિ છે? એક પણ શંકર ભગવાન માતાજીની સૂર્યનારાયણની મૂર્તિ છે? દુનિયાના એક પણ શંકર ભગવાન મંદિર લાવો જેમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય. તો શું શંકર ભગવાન વાળા શૈવપંથી એ સનાતની ન કહેવાય? વિષ્ણુ ભગવાન મંદિરમાં શંકર ભગવાન કે માતાજી કે સૂર્યનારાયણની મૂર્તિ ન હોય તો શું વૈષ્ણવ સનાતની ન કહેવાય? જેટલા શાક્ત સંપ્રદાય માતાજીને માનનારા મંદિરમાં વિષ્ણુ ભગવાન મૂર્તિ લાવો, શંકર ભગવાન મૂર્તિ લાવો, સૂર્યનારાયણની મૂર્તિ લાવો, તો શું જે માતાજીને માનનારા સનાતની ન કહેવાય? એવી અગડમ બગડમ વાતો કરે છે લોકો, અને હકીકતમાં આપણે સનાતની છીએ, અને સિંધુ સનાતન શાસ્ત્રના આધારે આપણે સનાતની છે. સનાતની કોને કહેવાય? એકેશ્વરવાદ માને સનાતન. આપણે એકેશ્વરવાદને એક જ ભગવાન માનીએ છીએ. આપણા ઉદારવાદ માને સનાતની, આપણા ઉદારવાદમાં માનીએ છીએ. દેહના આત્મા જુદા માને સનાતની, આપણે દેહના આત્મા જુદા માનીએ છીએ. કર્મ સિદ્ધાંતમાં માને સનાતની, પુનર્જન્મ માને સનાતની, આપણે કર્મ સિદ્ધાંત પુનર્જન્મમાં માનીએ છીએ. જે મોક્ષવાદમાં માને સનાતની, આપણે મોક્ષવાદમાં માનીએ છીએ. મોક્ષ માટે મૂર્તિ પૂજામાં માને સનાતની, આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ. ગુરુ શિષ્યના સંબંધમાં માને સનાતની, આપણે ગુરુ શિષ્યનો સંબંધ, જે હિન્દુ ધર્મની બેઝિક માન્યતાઓ છે એ બધું જ આપણે સ્વીકારીએ છીએ. એટલે શ્રીજી મહારાજ જે વાત કરે છે, હું જે વાત કરું છું તે સર્વશાસ્ત્રમાં મળતી આવે એવી વાત છે. હવે મારે કહે છે સર્વશાસ્ત્ર, એક શાસ્ત્રમાં મળતી આવે એ વાત નથી કરતા મહારાજ. સર્વશાસ્ત્ર
કારણ કે સનાતન ધર્મના જુદા જુદા ગ્રંથમાં ક્યાંક ભક્તિનું પ્રધાનપણું હોય, કે જ્ઞાનનું પ્રધાનપણું હોય, ક્યાંક તપનું પ્રધાન. અમુક છે ને ખાલી જ્ઞાનને રવાડે ચડે, ખાલી તપને રવાડે ચડે, ખાલી યાત્રા જ કરાવ્યા કરે, ખાલી ભક્તિમાં તમે ગોળ ગોળ તમે નચાવ્યા કરે ને કુદાવ્યા કરે. શ્રીજી મહારાજે શું કર્યું કે બધા શાસ્ત્રોનો સમન્વય સાધ્યો. મહારાજે વાત લખી છે પ્રથમના 52મા વચનામૃતમાં. મહારાજ કહ્યું કે 4 શાસ્ત્રો, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, પછી વેદાંત શાસ્ત્ર અને પંચરાત્ર શાસ્ત્ર, આ 4 શાસ્ત્રોનો સમન્વય કરો ને તો સાચી વાત સમજાય. જે પ્રથમના 52મા વચનામૃતમાં જે વાત કરી છે એ આપણે વાંચીએ તો મહારાજ શું કહે છે જોજો. માટે સર્વે શાસ્ત્ર કરીને ભગવાનને ન સમજે, કારણ કે એમાં જુદા જુદા દોષો મહારાજે બતાવ્યા છે. એમાં આખે આખું વચન આપણે નથી વાંચતા, પણ તમે અનુકૂળ હોય તો પછી તમે એ વાંચજો જોજો. પ્રથમનું 52મું વચનામૃત છે ને, વર્તાનું બીજું વચનામૃત છે. બાકી દુલાઈનું 10મું વચનામૃત છે. ઘણા બધા વચનામૃતમાં મહારાજે આ જુદા જુદા શાસ્ત્રોના આધારે વાત સમજાવી છે. તો મહારાજ એમાં કહે છે, માટે સર્વે શાસ્ત્રને કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વ શાસ્ત્ર કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણ કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણ કરીને ટળી જાય છે. માટે 4 શાસ્ત્ર કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ 4માંથી એકને મૂકી દે તો પૂર્ણ જ્ઞાની કહેવાય, ને 2ને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય, ને 3ને મૂકી દે તો પાક જ્ઞાની કહેવાય, ને 4ને મૂકીને જે પોતાના મનની કલ્પના કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસના વાળા છે તે બે ભૂલા પડ્યા છે. પણ કલ્યાણનો માર્ગ એ 2માંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી છે તે દંભી જ્ઞાની છે અને ઉપાસના વાળો પણ દંભી જ્ઞાની છે. આવી વાત મહારાજે લોહીના 10મામાં લખ્યું છે, વર્તાલના 2માં પણ લખી છે. તો 4 શાસ્ત્ર કરીને એટલે ટૂંકમાં બધા શાસ્ત્રોનો સાર સમન્વય આ વચનામૃતમાં છે. આપણે પણ સમજવાનું ખબર છે, કોઈ એક શાસ્ત્ર શબ્દ નહીં પકડી લેવાનો વચનામૃતમાં. અગિયાર વાત કરી રાધિકા કૃષ્ણ ધ્યાન કરવું, પણ બીજું ઘણું બધું લખ્યું છે. લોહીના 11માં લખ્યું છે તમને મળી જે મૂર્તિ એનું ધ્યાન કરવું, પૂરે થઈ ગયેલા અવતારનું ધ્યાન ન કરવું. આ લોહીનો 11માં વાંચજો તો પ્રથમનું 5મું સમજાશે. પ્રથમનું 5મું સમજાશે. બધી 21મું સમજવું પડે કે પરોક્ષ ભગવાન પરોક્ષ ભક્તોનો મહિમા સમજાવવાનો છે. એવો પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ ભક્તોનો મહિમા સમજાય તો કલ્યાણ મોદો હાથમાં આવશે. તો ભજન સ્વામિનારાયણનું અને ધ્યાન રાધા કૃષ્ણનું. ભજન સ્વામિનારાયણનું ધ્યાન, કોઈ અંબા માતાનું ભજન કરે, ખોડિયાર માતાનું ધ્યાન કરે, કોઈ ખોડિયાર માતાનું ભજન કરે શંકર ભગવાનનું ધ્યાન કરે, કોઈ શંકર ભગવાનનું ભજન કરે ને રાધા કૃષ્ણનું ધ્યાન કરે. તો પ્રથમનું 5મું ભલે સ્વામિનારાયણ ભગવાન જ બોલ્યા, પણ છતાં એ શબ્દને સમજવા માટે બીજા સંદર્ભ આપણે લેવા પડે. એવી રીતે જ્ઞાન હોય, આત્મજ્ઞાનની વાતો હોય, ક્યાંક આત્મજ્ઞાન પ્રધાનપણું હોય, ક્યાંક નિયમ ધર્મનું પ્રધાનપણું હોય, ક્યાંક નિષ્ઠાનું પ્રધાનપણું હોય, તો બધા શાસ્ત્રોનો જો સમન્વય સાધીએ તો જ આપણને વાત સમજાવી છે. હવે એક સ્ટેપ આપણે આગળ જઈએ. તો મહારાજે વાત કરી કે હું તમને જે વાત કરું છું તે જોયેલી વાત કરું છું, પછી અનુભવ કરીને વાત કરું છું અને શાસ્ત્રમાં મળતી. હવે ઘણા લોકો શું કરે છે, ન જોયેલી હોય, ન વર્તનમાં હોય, ખાલી શાસ્ત્રની વાતો કરે. શાસ્ત્ર જબરજસ્ત. એક ગીતાના શ્લોક ઉપર મહિનો અને વર્ષ કથા થઈ શકે. એક જ શ્લોક ઉપર, એક જ વચનામૃતમાં, એક જ વચનના શબ્દ ઉપર 5-5 વર્ષ સુધી કથા થઈ શકે. એમાં શું? પછી અહીંથી આમ દવે, અહીંથી આમ દવે, આમથી આમ દવે, આમથી આમ દવે, આમથી આમ દવે, થઈ શકે. શાસ્ત્રોને જ્ઞાતા હોય, પ્રકાંડ વિદ્વાન હોય, અતિ બુદ્ધિશાળી હોય, પણ ભગવાનમાં શ્રદ્ધા પણ ન હોય, વર્તન પણ બરાબર ન હોય. બહુ વર્ષો પહેલા ભારતના મહાતત્વજ્ઞાની, બહુ મોટા તત્વજ્ઞાની હતા. એને ઇન્ડિયન ફિલોસોફી ઉપર બહુ જ બધું લખ્યું છે. ગીતા ઉપર લખ્યું છે, ઉપનિષદ ઉપર લખ્યું છે, અંગ્રેજીમાં લખ્યું છે, પણ એનું હિન્દુ ટ્રાન્સલેશન વાંચો ને તો 2-3 વખત વાંચો ત્યારે વાક્ય સમજાય. એટલા પ્રકાંડ વિદ્વાન હતા. ઓક્સફર્ડમાં બધે ભારતીય તત્વજ્ઞાન વિશે પ્રવચન કરવા જતા હતા. અને ભારતના બહુ જ આગળ પડતા એક વ્યક્તિ હતા. હું નામ નથી બોલતો, એને પોસ્ટ પણ નથી કહેતો.
પણ એના દીકરા એવું લખ્યું હતું કે મારા પિતા સ્ત્રીઓના બંધાણી હતા. એના દીકરાએ લખ્યું છે. જ્ઞાનની જબરજસ્ત વાતો હતી. પછી એના દીકરો મૃત્યુ પામ્યો ત્યારે પાગલ થઈ ગયેલા. એટલો આઘાત લાગેલો. આત્મા ઉપર લખ્યું હોય, દેહ આત્મા જુદા છે, ગીતા ઉપર ઉપનિષદ ઉપર લખ્યું હોય, પણ દીકરો મૃત્યુ પામ્યો તો એટલો બધો આઘાત લાગેલો કે છેલ્લે કોઈને મરી શકે એવી પરિસ્થિતિમાં નહોતા રહ્યા, પાગલ જેવા થઈ ગયેલા. આવું તો ઘણા બધા. એક ગુજરાતના બહુ જ મોટા અદ્વૈત વિજ્ઞાની હતા, અદ્વૈત જ્ઞાની હતા. અદ્વૈત ફિલોસોફીમાં એ પોતે પ્રકાંડ વિદ્વાન હતા. એને પોતાની આત્મકથામાં લખ્યું છે કે હું અત્યંત દુરાચારી વ્યક્તિ છું. આ તો લખ્યું છે એટલે આપણે કહીએ, બાકી આપણે કહેવાનો કોઈ અધિકાર નથી. આપણે કઈ 100% શુદ્ધ નથી, પણ આપણે એટલું સમજાવવા માટે કે કદાચ શાસ્ત્રનું જ્ઞાન હોય એટલું સમજાવવા માટે, બાકી આપણે કોઈ ગુનાતીત થઈ ગયા છીએ, બ્રહ્મરૂપ થઈ ગયા છે, આપણામાં કામ, ક્રોધ, માન, ઈર્ષા દોષો છે જ નહીં, એવું આપણે કોઈ દાવો નથી કરતા. પણ જે અતિ ઘણી કોઈ શાસ્ત્રનું જ્ઞાન બહુ હોય અને હા, બે પાસે તમે યોગી બાપાને પૂછો. યોગી બાપાને એક વખત કહ્યું, સ્વામી જે સંતના 39 લક્ષણો બતાવ્યા હતા ને એ આપ બોલી જાઓ. યોગી બાપા કે એમને ન ખબર હોય. એક બાજુ યોગી બાપા આવે છે અને શાસ્ત્રની લૌકિક દ્રષ્ટિ આપણે પૂછીએ. આજે પ્રમુખ સ્વામી મહારાજ કે યોગી બાપા કે મહંત સ્વામી મહારાજ કે ભાગવતમાં આમ લખ્યું છે, રામાયણમાં આમ લખ્યું છે, ઉપનિષદમાં આમ લખ્યું છે, ગીતામાં આમ લખ્યું છે, એવા કોઈ સંદર્ભો સાથે કથા વાર્તા કરતા આપણે સાંભળ્યા છે ક્યારે? પ્રમુખ સાહેબ એક બે ગીતાના શ્લોકો બોલતા તેમાં જો વ્યાકરણ દ્રષ્ટિએ જો તો કેટલી બધી ભૂલો હોય. કોઈ સાચું જ્ઞાન આપણને લાગે નહીં. એટલે આપણને શું છે, ઘણી વખત બહારના પંડિતોનો, જ્ઞાનીઓનો, કથાકારોનો બહુ જ ભાર હોય. અમને બેંગ્લોરની અંદર એક પ્રોફેસર ભણાવતા હતા, પ્રોફેસર અંતર કરાતા, બહુ જબરજસ્ત ભણાવતા હતા. એક અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જે બ્રહ્મસૂત્ર છે એના ઉપર એને 80 કલાક ભણાવેલું, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા ઉપર. અને સાંખ્ય સૂત્ર, યોગ સૂત્ર, ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર, મીમાંસા સૂત્ર, કેટલી બધી શ્રુતિઓ, કેટલા બધા શ્લોકો, કેટલું બધું કંઠસ્થતા. પણ ભગવાન તો નાલાયક છે, ભગવાન તો આવા છે, ભગવાન એટલું બધું ભયંકર બોલે ભગવાન માટે. આટલા બધા શાસ્ત્રનું જ્ઞાન છતાં ભગવાનમાં એક ટકો શ્રદ્ધા નહીં. પછી એક વખત યોગી બાપા પાસે બહુ મહાન પંડિત આવેલા. મહંત સ્વામી મહારાજ ઘણી વખત આ પ્રસંગ કે છે. એટલા બધા પ્રકાંડ વિદ્વાન પંડિત આવેલા, તો એના બહુ જાડા જાડા પુસ્તકો 6 લખેલા. યોગી બાપા કે આવા પ્રકાંડ વિદ્વાન આવ્યા છે ને કો સભામાં બોલે. તો સભામાં એને પ્રવચન કર્યું. મહંત સ્વામી પોતે આ વાત કરે છે, કહા હે ભગવાન, કિસને ભગવાન દીઠા હે, એવી મળતી વાતો કરે. અને આપણો નાનો બાળક કેમ છે બોલે કે યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી દ્વારા અમને ભગવાન સાક્ષાત મળ્યા છે. પ્રતીતિ જુદી વસ્તુ છે, બોલવું જુદી વસ્તુ છે. અમારા સંત સ્વામી છે ને એને વાતોડિયો નિશ્ચય કહેતા. આજે ભગવાન સ્વામિનારાયણ માટે રોજના 10 કલાક બોલવું 80 વર્ષ સુધી, છતાં મને સ્વામિનારાયણ નિષ્ઠા ન પણ હોય. મહંત સ્વામી મહારાજ વિશે રોજના 10 કલાક બોલો. મને યાદ શક્તિ હોય ને, હવે તો લેપટોપ હોય ને બધું, તમે પ્રસંગો બોલી શકો. યાદ પણ હોય, યાદ શક્તિ પણ હોય, તારીખ, તિથિ, સમય બધું બોલી શકો. તમે સ્વામી વાર્તાના, આપણે સનાતન શાસ્ત્રોના, સ્વામિનારાયણ ભગવાનના બધા શાસ્ત્રોના રેફરન્સ આપી શકું. 10 કલાક રોજ નહીં બોલું 80 વર્ષ સુધી, છતાં મને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની નિષ્ઠા ન પણ હોય. વાતોડો નિશ્ચય જુદી બાબત છે. તો શાસ્ત્રનું જ્ઞાન હોય પણ સાથે સાથે એ અનુભવ, એ સ્થિતિ, એ વર્તન એક જુદી વાત છે. અમે મુંબઈની અંદર વેદાંતનું ભણવા ગયેલા. એમાં સોમૈયા કોલેજમાં એક પ્રોફેસર આવેલા, પ્રોફેસર અંતર કરાતા. અમને અદ્વૈત ફિલોસોફી એટલી મસ્ત ભણાવેલી. અમારી સાથે ઘણા બધા સંતો ઇંગ્લેન્ડ ભણીને આવેલા. એ બોલે કે અમારી ઇંગ્લેન્ડમાં આવો પ્રોફેસર મેં જિંદગીમાં જોયો નથી. એટલું અદ્વૈત ફિલોસોફી ભણાવે. પછી એ ભણ્યા પછી તો વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈત છે એ અમને ભણાવે. એ બે આમાં ઓપોઝિટ કહેવાય. અદ્વૈત ફિલોસોફી જુદી, શુદ્ધાદ્વૈત ફિલોસોફી જુદી. એટલે વૈષ્ણવ સંપ્રદાયમાં આવે અદ્વૈત વેદાંત આવે, જે ભગવાન કે મૂર્તિ પૂજામાં નહીં માનનાર.
પણ છતાં જયારે શંકરાચાર્યની ફિલોસોફી ભણાવતા હતા ત્યારે જયારે શંકરાચાર્યના સ્ટોન્ચ એના શિષ્ય હોય ને એવા પક્ષમાં રાખીને જવાબ આપે. જયારે વલ્ભાચાર્યને શુદ્ધાદ્વૈત ભણાવતા હતા, જાણે શુદ્ધાદ્વૈત મતના વલ્ભાચાર્યના ચુસ્ત શિષ્ય હોય ને એવો પક્ષ રાખીને જવાબ આપે. તેમ આપણને કોઈ સ્વામિનારાયણ ભગવાન કે પ્રમુખ સમાજ વિશે પૂછે તો આપણે સ્વામિનારાયણ ભગવાન પક્ષ રાખીને જવાબ આપીએ ને એવી રીતે. પણ એક વખત એને ધડાકો શું કર્યો ખબર? આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, આઈ ડોન્ટ બિલીવ ઇન ભાગવત, આઈ ડોન્ટ બિલીવ ઇન ઉપનિષદ, આઈ ડોન્ટ બિલીવ ઇન ગીતા. ધીસ ઇઝ માય પ્રોફેશન. આ મારો ધંધો છે, મારે ભણાવવાનો. બસ હું ભણાવું. આટલો મોટો પ્રખર વિદ્વાન, પણ છતાં ભગવાનમાં શ્રદ્ધા ન પણ. જીવન, વર્તન, સ્થિતિ, સાક્ષાત્કાર એ બહુ જુદી બાબત છે. એટલે આપણે ત્યાં ભગતજી મહારાજ શું ભણેલા? ચાલો, કયા શાસ્ત્રનું જ્ઞાન હતું ભગતજી મહારાજ? લૌકિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ તો અક્ષર બ્રહ્મની પરંપરા, પણ લૌકિક દ્રષ્ટિએ બે ચોપડી ભણેલા હતા, પણ છતાં સાચીમાં પ્રકાંડ વિદ્વાન અને ભગતજી મહારાજ ગુરુ તરીકે સ્વીકાર. સંપ્રદાયમાં અને બહાર પણ જો સ્વામી વિવેકાનંદ કેટલા પ્રકાંડ પ્રખર વિદ્વાન, અને સામે રામકૃષ્ણ પરમહંસ, કોઈ શાસ્ત્રનું કઈ જ્ઞાન. એટલે જે ગુરુનો મહિમા એ ખાલી શાસ્ત્રોના રેફરન્સ આપે એ નથી ભાઈ સાહેબ. શ્રીજી મહારાજે તો બે ત્રણ વચનામૃતમાં આની વાત કરી છે કે શાસ્ત્રોનું જ્ઞાન હોય. મારે જો પ્રથમ 18મા વચનામૃતમાં શું કરે છે, આપણે છે ને બધું ક્લિયર કટ પિક્ચર હોય ને તો પછી કોઈ દિવસ આપણે કોઈનામાં મોહ ન થાય. બરાબર જે હોય તો બરાબર છે, આપણી ના નથી. પણ આપણા ગુરુને શાસ્ત્રોનું જ્ઞાન નથી. એટલે બહુ વર્ષો પહેલા એક ભાઈ ડોક્ટર સાહેબ પ્રશ્ન પૂછેલો, જેને બહુ અવગુણ આવ્યો કે આટલા મોટા સદગુરુ સંતને કોઈ શાસ્ત્રનો ખ્યાલ નથી. મેં કે શાસ્ત્રનું જ્ઞાન નથી, ન વાંચે તો ખબર હોય. અનુભૂતિ જુદી વસ્તુ છે. તો મહારાજ શું કહે છે? અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. આ પેરાસિટામોલ લેવાથી માથાનો દુખાવો મટે, તમે જાણી રાખ્યું હોય પણ દવા લો નહીં તો. આ દવા લેવાથી ડાયાબિટીસ ઓછો થાય પણ ન લો તો. આ દવા લેવાથી પેટનો દુખાવો બંધ થાય પણ ન લો તો. આ ટ્રેનમાં બેસવાથી અમદાવાદથી મુંબઈ જવાય પણ ન બેસો તો. આ પ્લેનમાં બેસવાથી લંડન થી અમેરિકા જવાય પણ ન બેસો તો. ખાલી માહિતી નથી જરૂરી, ઇન્ફોર્મેશન ઇઝ ડિફરન્ટ, નોલેજ ઇઝ ડિફરન્ટ, વિઝડમ ઇઝ ડિફરન્ટ. જાણવું જુદી વસ્તુ છે, સમજવું જુદી વસ્તુ છે, માનવું જુદી વસ્તુ છે, અનુભવ ટોટલી જુદી વસ્તુ છે. તો મારે શું કે છે કે આ જે વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. અને તે વિના ચાર વેદ આપણે તો પૂઠા ન જોયા. ષટશાસ્ત્ર એટલે સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, વૈશેષિક શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, જેને આપણે સંતો દર્શનાચાર્ય કહે છે ને એ. તો ષટશાસ્ત્ર 18 પુરાણ, આપણે તો નામે નહીં આવડતા, પૂઠા તો નહીં જયા હોય. તો કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ, વામન પુરાણ, ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ. આવા 18 પુરાણ છે, 4.5 લાખ શ્લોક. અને ભારત અને મહાભારત 1 લાખ શ્લોક છે. ભારત આદિક ઇતિહાસ એટલે રામાયણ પણ આવી જાય. તો તેને ભણવે કરીને લો આટલા બધા શાસ્ત્રો ભણ્યા હોય તથા તેના અર્થને જાણવે કરીને લો આટલા બધા શાસ્ત્રોના અર્થને એક એક શબ્દને જાણતો. મેં કીધું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા 2 શબ્દોનું સૂત્ર ભણતા અમને 80 કલાક લાગેલા. મારે કહે છે એના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણ કરીને. ઘણા લોકો આખો દિવસ સાંભળ્યા કરવાનું જ મન થાય, બધા સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, પણ મુક્ત થાય નહીં. તમે સાંભળ્યું, ચાલો આ ટ્રેનમાં બેસવાથી મુંબઈ જવાય, તમે સાંભળ્યું પણ બેસો નહીં તો. આ રોટલો ખાવાથી ભૂખ ભાંગે, તમે સાંભળ્યું પણ ખાવો નહીં તો. ઠંડુ પાણી પીએ તો તરસ છીપી જાય, પણ પાણી પીવો નહીં તો. હું બોલું તમે સાંભળો, ન બોલનાર પીએ ન સાંભળનાર પીએ તો તરસ ના છીપે. ખાવાથી ભૂખ ભાંગે, હું બોલું તમે સાંભળો, બોલનાર ન ખાય ને સાંભળનાર ન ખાય તો ભૂખ ન ભાંગે. મહારાજ કહે છે હું જે કહું છું પ્રમાણે વર્તન હશે ને તો. મહારાજ જો પ્રથમના 50મા વચનમાં કુશાગ્ર બુદ્ધિ કોને કહે છે એની વાત કરી છે. શાસ્ત્રો બરાબર છે, પણ શાસ્ત્રોની સાથે સાથે એ શ્રદ્ધા, વિશ્વાસ, વર્તન પણ જરૂરી છે. તો મહારાજ શું કહે છે જોજો. કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેટે જાણતા હોય. હું કેટલાક શાસ્ત્ર, રસદ શાસ્ત્ર,
પુરાણ, ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં. માટે એને કુશાગ્ર બુદ્ધિ વાળા ના જાણવા, એને તો જાડી બુદ્ધિ વાળા જાણવા. બધા શાસ્ત્રો મોઢે બોલતા હોય, બધા જ, અને એક એક શબ્દની પંક્તિ ઉપર મહિનાઓ નહીં, વર્ષો સુધી કથા કરતા, છતાં પોતાનું કલ્યાણનું જતન કરે ને. કલ્યાણનું જતન એટલે હું? પ્રગટ ભગવાન ઓળખવા. રાવણ વેદોનો ભણેલો હતો, વેદો ઉપર ભાષ્ય લખેલું, રામને ઓળખી શકે. જયારે શબરીબાઈ, કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહોતું, કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહોતું, છતાં રામને ઓળખી લીધા. ગોપીઓને કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહોતું, તો કૃષ્ણ ભગવાન ઓળખી લીધા. ઘણા બધા જ્ઞાનીઓ પંડિતો હતા. ભગવાન સ્વામી વખતમાં કેટલા બધા પંડિતો વિદ્વાનો હતા, પણ સ્વામિનારાયણ ભગવાન સામે પહેલા વિરોધ કર્યો. ત્યારે લાડુબા, જીવબા, પરોતભાઈ, ગોરધનભાઈ, સુરા ખાચર, દાદા ખાચર, પેલા નાથ ભગત, પેલા સગરામ, બરોડાના તેજા ભગત હરિજન હતા, પણ સ્વામિનારાયણ ભગવાન ઓળખી લેતા. અત્યારે પણ કેટલા પ્રકાંડ વિદ્વાનો જે સ્વામિનારાયણ સામે મોરચો માંડીને બેઠા, સ્વામિનારાયણનો વિરોધ કરવા માંડે, સ્વામિનારાયણના મૂળિયા પૃથ્વી ઉપરથી ઉખેડી નાખવા માટે બેઠા. મોટા મોટા પુસ્તકો લખે સ્વામિનારાયણના વિરોધમાં. ત્યારે બીજા હાવ ગામડાના હોય, આદિવાસી હોય, આવડા છોકરા કૂદી કૂદીને બોલે, કૂદી કૂદીને સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, મહંસન દ્વારા મળ્યા છે, અને મોક્ષની પ્રતીતિ છે. આપણે જોયું તો ગુણાતી સત્રમાં પ્રાપ્તિનો વિચારમાં ગોંડલનો અક્ષર નામનો છોકરો 3.5 વર્ષનો, જે કેન્સર થયું, બ્લડ કેન્સર, પણ જે કેપથી બોલતો હતો. 3.5 વર્ષનો છોકરાને પ્રતીતિ ભગવાન સ્વામિનારાયણની, એને પ્રતીતિ મહંસય મહારાજને. 20-21 વર્ષનો છોકરો ગમે એટલા ઓપરેશન હોય, કેન્સર હોય, કેપથી જીવતો. આપણે શિકાગોનો પેલો નીરજ, કેટલા ઓપરેશન, 70-72 જેટલા ઓપરેશન, અને છતાં એની મસ્તી, એનો અનુભવ હતો કે પ્રભુ મહારાજ મને અક્ષરધામમાં લઈ જવાના. મને વિશ્વાસ છે. તો ભલે શાસ્ત્રનું જ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન જરૂર છે ને, ના નથી, પણ શાસ્ત્ર જ્ઞાન હોય કેવળ, અને જો પ્રતીતિ ન હોય, જીવનનું પરિવર્તન ન હોય, જીવનની સ્થિતિ ન હોય, તો કોઈ અર્થ નથી. શ્રીજી મહારાજ જેતરપુરના 3જા વચનામૃતમાં આપણા સત્સંગમાં મોટેરો કોણ છે એની વાત લખે છે. જેતરપુરના 3જા વચનામૃતમાં મહારાજ બહુ જોરદાર વાત લખે છે. એમાં શ્રીજી મહારાજ એવું કહે છે, આપણા સત્સંગમાં શાસ્ત્ર ભણતા આવડે તેને કરીને કાંઈ મોટો નથી. જો ભણવું સારી બાબત છે, પણ ત્યારે મોટો કોણ? તો 14 લોક પર્યંત તૃણ સમાન જાણે એવા વૈરાગ્યની અવધિ યુક્તા હોય. અને જેમ દેહને વિશે આત્મબુદ્ધિ છે, તેમ પરમાત્મા જે પુરુષોત્તમ તેના સ્વરૂપની દૃઢતા સાક્ષાત્કાર બુદ્ધિ યુક્તા હોય. તે સુષુપ્તિની વિશે જેમ જગતની વિસ્મૃતિ છે, તેમ જાગૃત અવસ્થાની વિશે જગતની વિસ્મૃતિ યુક્ત વર્તે. એવો જે હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. એટલે યોગી બાપ આપણા સત્સંગમાં મોઢે, પ્રમુખ સ્વામી આપણા સત્સંગમાં મોઢેરે, મહંત સ્વામી આપણા ભલે શાસ્ત્રનો કોઈ ખબર ન લૌકિક દ્રષ્ટિએ, બાકી તો બધું જ્ઞાન અને શાસ્ત્ર હસ્તામાં લખવા છે. એટલે બે વસ્તુ જરૂરી છે. ને આપણા ગુણાતીત ગુરુઓ શું છે, જે મહારાજ લખ્યું ને, અમને દેખીને વાત કરીએ છીએ, અનુભવ કરીને સિદ્ધ કરેલી છે. અને જે કઈ વાત ભલે શાસ્ત્રોના પ્રમાણો નથી આપતા, પણ જે વાત કરે છે ને, એ બધા શાસ્ત્રોમાં મળતી આવી વાત છે. યોગી બાપાને એક વખત પૂછ્યું કે ત્યાં મુંબઈની અંદર એક મેગેઝિન આવતું હતું, ભવન જર્નલ. એમાં મને ક્યારે સાક્ષાત્કાર થયો એ બધી વાતો પોતપોતાના આર્ટિકલ લખતા હતા. યોગી બાપાને સંતોએ વાત કરી કે બાપા આપને સાક્ષાત્કાર ક્યારે થયો એમને જણાવો ને, આર્ટિકલ લખી અને અંગ્રેજી મેગેઝિન છે ભવન જર્નલમાં મોકલીએ. યોગી બાપા કે અમારો તો અખંડ સાક્ષાત્કાર થાય, અખંડ. હવે યોગી બાબા ખોટું બોલે એવા પુરુષો હતા ને, એમના જીવન ઉપરથી આપણને લાગે. બાકી હું બોલું અને યોગી બાપા બોલે, જુદી ભૂમિકા. તો યોગી બાપા છે, પ્રમુખ શાહ મહારાજે કોઈ રાજકોટ કંઈક પધરામણી કરીને આવ્યા. એક યુવક આવ્યો, કેતન નામનો યુવક હતો, કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. સ્વામી કે હાલ બાજુ. કે સ્વામી તમે ભગવાન જોયા છે? તો કે જોયા છે એટલે વાત કરી છે ને, એટલે તો આનંદ છે. કે સાક્ષાત જોયા છે? તો કે હા સાક્ષાત જ જોયા છે. તો કે મને બતાવો. તો સ્વામી કે એમ ન થાય, તો ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે તો સાક્ષાત્કાર થાય. પણ ટૂંકમાં
આપણા ગુરુ ભગતજી મહારાજમાં શાસ્ત્રમાં કેવી રીતે એમાં જોડાણ કયું કોઈ કાર્ય તો હતું નહીં. અત્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજ મહંત મહારાજનું કાર્ય સમજીએ કે અક્ષરધામ બાંધ્યું, લંડન મંદિર, આ બધું જ. પણ ભગતજી મહારાજ એક પણ મંદિર બાંધ્યું નહોતું, એક મંદિર ખાતમુહૂર્તે નથી કર્યું, એક 12 મહિને સ્થાપના નથી કરી, એક સંતોની દીક્ષા આપી નથી, હવે ગામના સરપંચે હાર નથી પહેરાયો, કૂતરાને જેમ હળ 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 જ કરતા હતા. અને છતાં શાસ્ત્રીમાં જે ભગતજી મહારાજને ગુરુ તરીકે માન્યા, એ રીતે આપણે સમજવાનું છે. આજે મહંત સ્વામી મહારાજનો મહિમા અમેરિકન અક્ષરધામ બાંધ્યું એ નથી. મહંત સ્વામી મહારાજનો મહિમા અબુધાબી મંદિર, હા એ પણ એક છે, એક ભાગ છે. કાર્ય દ્વારા ભગવાન સંતનો મહિમા આમો જ એક ભાગ છે. એના કરતા વર્તન અધિક છે અને એના કરતા તત્વ અને સ્વરૂપ અગત્યનું છે. ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસ એક રાતનો બનાવ્યા, એ કઈ એનું તત્વ નથી. તો આખા વતરામનો જોજો, મહારાજે પોતાના સ્વરૂપની વાતો કરે છે ને પોતાના મહિમાનું, એમાં ક્યાંય એવું લખ્યું નથી મેં બાળકીને દૂધ પીતી બંધ કરાવી, મેં સતી પ્રથા બંધ કરાવી, મેં હિંસામાં યજ્ઞો શરૂ કરાવ્યા, મેં એટલા મંદિરો બાંધ્યા, મેં એટલા સંતો બનાવ્યા, મેં જોબન ભગી જેવાનું પરિવર્તન કર્યું. જો મારો કેવો મહિમા છે. વચરામતમાં આવું કશું જ લખ્યું નથી. અને આપણે એમાં જ અટકી જઈએ, એમાં જ અટકી જઈએ. એ તો બહાર તો જવું એલા કેટલા કેટલા કોલેજો ચલાવે છે, બધી યુનિવર્સિટીઓ ચલાવે, સેંકડો ને લાખોની સંખ્યામાં ચર્ચ અને મસ્જિદો છે. શું પ્રમુખ 1000 મંદિર બાંધ્યા એટલે કે બહુ મોટા થઈ ગયા? બહારના લોકો તો ચર્ચ સંખ્યા તો ગણો, કેટલા ચર્ચ બાંધ્યા, કેટલી મસ્જિદો બંધાવી, કેટલી સ્કૂલો, કેટલી હાઈસ્કૂલો, કેટલી કોલેજો ચલાવે, લાખો કરોડો શિષ્યો છે. એ મહિમા નથી ટૂંકમાં. હા એક ભાગ ખરો. તો શ્રીજી મહારાજ જે મધ્ય 13માં આપણે સમજાવવા માંગે છે, એ કાર્ય કરતા વર્તન અને વર્તન કરતા સ્વરૂપ એને સમજાવવું છે. શાસ્ત્રીજી મહારાજ ભગતજીના કાર્યથી મહિમા નહોતા સમજ્યા. જયારે તમે ભગતજીને કેમ સત્પુરુષ માનો છો, જયારે મવામાં વાત નીકળી ત્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રથમનું 27મું વતરામૃત એની આધારે, અંત્યનું 21મું વતરામૃત એની આધારે, વતરામૃતને આધારે ભગતજી મહારાજની આવી સ્થિતિ છે. એટલે ભલે ગ્રહસ્થ છે, ભલે દરજી છે, ભલે લૌકિક દ્રષ્ટિએ અભણ છે, છતાં અમે ગુરુ માનીએ છીએ. તો આ હકીકત છે. તો હવે આ બે વસ્તુ છે મહારાજે શાસ્ત્રમાં મળતી પણ આવે છે, હારવાર અનુભૂતિ પણ હોવી જોઈએ. અનુભૂતિ અને શાસ્ત્રનું પ્રમાણ પણ હોવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણમાં બધું છે, સાક્ષાત્કાર પણ છે, અનુભવ પણ છે, શાસ્ત્રમાં મળતું આવે પણ છે, અને સાથે સાથે એની સ્થિતિ અને વર્તન પણ છે. હવે મહારાજ એક આગળ વાત કરે છે, એ આપણે શ્રીજી મહારાજ કહે છે કે આ વાત સભામાં કરવા જેવી નથી. તો બહુ કરી આવેલા મહારાજ કહે છે, આ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ કરીએ છીએ. મહારાજને કેટલું બધું દુઃખ હશે, વિચાર તો કરેલા. શ્રીમદ શું કહેશે જો, અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે, તો સભામાં કરવા જેવી નથી ત્યાં ગૌશાળામાં કરવાની, જંગલમાં જઈને કરવાની, બાથરૂમ એકલા એકલા કરવાની, ઘણા બાથરૂમ એકલા એકલા ગાતા હોય. તો વાત કરવાની ક્યાં એલા સભામાં, તો ક્યાં કરવી? તો કેમ મહારાજ એવું કે સભામાં કરવા જેવી નથી? એનો જવાબ મહારાજે લોહીના 18મા વતરામૃતમાં આપ્યો છે, એ આપણે વાંચીએ. લોહીના 18મા વતરામૃતમાં શ્રીજી મહારાજ શું કહે છે કે આ સભામાં કરવા જે કેમ નથી? તો શ્રીજી મહારાજ એવું કહે છે, ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. આ લોહીનો 18મો વતરામૃત છે ભાઈ. ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. હા, કરોડ રૂપિયાનું દાન આપી શકાય, આમ તો આઠાને ન અપાય, પણ લાખો કરોડનું દાન આપી શકાય, પોતાની જમીન આપી શકાય, પોતાની મરણમૂડી આપી શકાય, પોતાના ઘરેણા આપી શકાય, અરે સાધુ થઈ શકાય, અમેરિકા છોડી શકાય, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ છોડી શકાય, સાધુ થઈ શકાય, અરે ધાણા પાણા 30 35 વર્ષ સુધી થઈ શકે. અરે મૌન વ્રત હમણાં તો 90 વર્ષના લોકોએ મૌન વ્રત કર્યા ને, 5 વર્ષના 7 વર્ષના બાળકોએ કર્યા, થઈ શકે. દંડોત યાત્રા થઈ શકે, ગબડ યાત્રા થઈ શકે. નિશ્ચય થવો, અને એમાં પ્રગટ ભગવાનના વખતમાં, રામ ભગવાન વખતમાં રામનો નિશ્ચય કરનાર કેટલા? કૃષ્ણ ભગવાન વખતમાં કૃષ્ણ ભગવાન નિશ્ચય કરનાર કેટલા? ત્યાં લાખો કરોડો કૃષ્ણ ભગવાન માને, કરોડો લોકો રામ ભગવાન માને, પણ રામ હતા ત્યારે, કૃષ્ણ ભગવાન હતા ત્યારે, ખોડિયાર માતા હતા ત્યારે માતાજી માનનાર કેટલા?
પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિ હરિકૃપા ત્યારે જેને જાણે જગત આંધળો. તો પ્રગટ ભગવાનનો નિશ્ચય, અને એટલે તો ભગવાન કૃષ્ણ ગીતામાં લખે છે, અવજાનંદીમાં મોઢામાં નૃસિંહ તનુમાશ્રિતમ પરમ ભાવ મદાનંદો મમ ભૂતમહેશ્વરમ. આ કૃષ્ણ ભગવાન ચાર પાંચ વખત ગીતામાં કહે છે મને કોઈ સમજતો નથી, હવે કોઈ સમજતો નથી એવું કહે છે. અવજાનંદીમાં મોઢા, મૂર્ખ લોકો મૂઢ કહે છે. અવજાનંદીમાં મોઢા માં નૃસિંહ તનુમાશ્રિતમ. મેં મનુષ્ય દેહ ધારણ કર્યો છે, મને કોઈ ઓળખતો નથી. અવજાનંદીમાં મોઢામાં નૃસિંહ તનુમાશ્રિતમ પરમ ભાવમાં આનંદો મમ ભૂતમહેશ્વરમ. મારો પર ભાવને જાણ્યા વગર મારી લોકો અવગણના ટીકા કરે છે, નિંદા કરે છે, ઉપેક્ષા કરે છે, અપમાન કરે છે. તો કરોડો લોકો કૃષ્ણ ભગવાન માને, પણ એ વખતે કેટલા માનનાર હતા. એટલે ભાગવતમાં લખ્યું છે દુનિયા તો અભાગણી, પણ જન્મના કૃષ્ણ ઓળખી શક્યા નથી. તો ધોબી ક્યાં રામને ભગવાન માનતો સંત શિબિર ચાલે છે. એમાં મહારાજ કહે છે કે ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. કઠણ નહીં, મહાકઠણ, અને સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કેતા બીક લાગે છે. જે મહારાજ કહે છે બીક લાગે. શેની બીક લાગે? 11 વર્ષની ઉંમરે જંગલમાં ગયા ત્યારે જંગલની બીક ન લાગી, વાઘની બીક ન લાગી, વરુની બીક ન લાગી, દીપડાની બીક ન લાગી, સિંહની બીક ન લાગી, અજગર મહારાજના શરીર પર ફરતું એની બીક ન લાગી, નદીના પ્રવાહમાં તણાઈ જતા બીક ન લાગી, ઠંડીની બીક ન લાગી, બરફના -40 ડિગ્રી ટેમ્પરેચરમાં બરફમાં મરવાની બીક ન લાગી. એ મહારાજને શેની બીક લાગે છે? કઈ વાતની બીક લાગે? અને મહારાજ પાસે પાછા હરિભક્તો સંતો છે. મહારાજ આંગળી છે હાથ કાપી નાખે, કોઈ આંગળી કરતા હાથ ફોડી નાખે, ત્યાં ફેંકારે તો જીભ ખેંચી લે, એવા બધા કાઢી હરિભક્તો લોયામાં બિરાજમાન છે જ. છતાં શાની બીક લાગે છે? મારે પોતે ભગવાન જે વાત કરતા બીક લાગે છે? સંપ્રદાયનો ઇતિહાસ છે. વિશ્વ વ્યવહાર આવેલો ગુજરાતને ક્રિશ્ચન કરવા માટે, આખા ગુજરાતને ક્રિશ્ચન કરવો જોઈએ એને એ લોકોના સ્વપ્ન તો જુઓ. પણ પછી એમ થઈ ગયા તો સ્વામિનારાયણ ભગવાનના 3000 સંતો વિચરણ કરે છે. આ ગુજરાતમાં નહીં ફાવે, પણ એને વિચાર એવો આવ્યો કે સ્વામિનારાયણ જો ક્રિશ્ચન થઈ જાય તો એના બધા સંતો ક્રિશ્ચન થઈ જાય તો આખું ગુજરાત ક્રિશ્ચન થઈ જાય. અને પછી સ્વામિનારાયણ ભગવાનને બોલાવ્યા. પણ એના પહેલા સ્વામિનારાયણ ભગવાન બધા 5 જ્ઞાતિના જુદા જુદા મોકલ્યા, ને બધા જુદી જ્ઞાતિ હતા, મુસલમાન હતા, કોઈ જુદી જ્ઞાતિ ના હતા, બધા રાજી થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન બોલાવેલા નડિયાદની અંદર, ત્યાં આપણે પેલું સ્મૃતિ મંદિર એનું સ્થાન મૂકેલું છે. પણ એને કે તમે કોણ છો? કે મારે કે હું પરમાત્મા છું, પરમેશ્વર છું, ભગવાન છું. જે વિધર્મી હતો એને મહારાજને વાત કરતા બીક નથી લાગી, હું પરમેશ્વર છું, પરમાત્મા છું, ભગવાન છું. પછી કે મારે ભેગા હાલો, મારે તમને બાઇબલ ભણાવું છું. તો મારે તો નવરો છું, તમે ભેગો આવો. અને એને એક પુસ્તકમાં લખેલું છે કે સ્વામિનારાયણ ક્રિશ્ચન કરવાનો એનો સંપૂર્ણ પુરુષાર્થ નિષ્ફળ ગયો, અને પાછું ગુજરાત છોડી નીકળી ગયેલો. તો એક વિધર્મીને પણ પોતે ભગવાન જે વાત કરતા બીક નથી લાગતી, તો આ સંતોની સભામાં હું ભગવાન છું એ વાત કરતા બીક લાગતી હશે? બીજો એક પ્રસંગ, આ બધા સંપ્રદાયના ગ્રંથોની વાત કરું છું, મારી વાત છે ને. તો જયારે ભુજની અંદર ભગવાન સ્વામિનારાયણ ગયા હતા, પેલો જગજીવન રામ એ કે અત્યારે કળિયુગમાં ભગવાન હોય જ ને, સ્વામિનારાયણ પોતાને ભગવાન મનાવડાવે છે, અને અહિંસામાં યજ્ઞ કરાવે છે. પાછા એ લોકોને યજ્ઞમાં બકરાઓમાં હતા, ભગવાન સ્વામિનારાયણ ના પાડી. એટલે એ સ્વામિનારાયણ ભગવાનને તેડવા માટે, એને પકડવા માટે આવવાનો હતો. તો જેને ઘરે ઉતારો તો સુંદરજી સુથાર કે મહારાજ તમે બીજા જતા રહો, બાકી તોપ લઈને આવશે તો અમારે તોપમાં મકાન ઉડાડી દેશે, તમારે બધા જતા રહીશું, તો તમે બીજે જતા રહો તો સારું. જો આ ભક્ત હતા તોય તો દાદા ખાતર જેવા પકડે રાખે. એટલે મહારાજ કે એવું કરો, અમે છે ને ઉપરનું બંગલી છે ને, અમે બારી બારણા બંધ કરીને અમે અંદર સુઈ જઈશું. પેલો જગજીવન આવે ત્યારે એમ કેવાનું હમણાં જ નીકળી ગયા, 5 મિનિટ પહેલા જ નીકળ્યા. પણ જોજો તમે બહાર નો નીકળતા આવે લશ્કર લઈને. મારે કે નહીં નીકળ્યું. તો કે ઉપર સુઈ ગયા, અને આ બાજુ જગજીવન લશ્કર લઈને ક્યાં ગયા સ્વામિનારાયણ?
તો પેલા સુંદરજી સુથાર બોલવા જતા હતા ને, હમણાં જ અહીંથી નીકળ્યા તો માજ ઉપરથી બારી ખોલી આ રહ્યો. સુંદરજી સુથાર તો ગભરાઈ ગયો કે હારું આ તોપો મૂકશે હમણાં. એટલે જગજણ ગરમ થઈ ગયા કે કોણ છો તમે? કે હું ભગવાન છું, હું લક્ષ્મીનારાયણ છું, રાધા કૃષ્ણ. તો જે પકડવા માટે આવેલા જગરામને હું લક્ષ્મીનારાયણ છું, રાધા કૃષ્ણ છું, કૃષ્ણ છું બોલતા બીક નથી લાગી, તો એ ભગવાન કે કોઈ પણ જે અવતાર, કોઈ પણ જેવો હું છું એ બોલતા બીક શા માટે લાગે? તો મહારાજ કે છે, હવે શું કે આગળ જો. અને માટે કહેતા બીક લાગે છે જે શું જાણીએ એ વાત કરીએ ને તેમાંથી કોઈકને અવળું પડે ને તેને જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો મૂળ ક્યાંથી જાય? પોતે કઈ પોતાની સમજણ કરીને આવ્યો હોય. બહુ વર્ષો પહેલા મુંબઈની અંદર યોગી બાપા હતા, બધા નવા સંતો બધા અને કદાચ યુવકમાં હતા, બધા પ્રવચન કરતા હતા. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વ અવતારને જબરજસ્ત બધી વાતો કરી. એમાં એક વૈષ્ણવભાઈ બેઠેલા અને યોગી બાપા પ્રત્યે ખૂબ પ્રેમ, ખૂબ લાગણી, ખૂબ સદભાવ. ને ઘેર જમવા માટે પણ યોગી બાપા ગયેલા અને યોગી બાપાના બ્રહ્મની મસ્તી જોઈને ખૂબ પ્રભાવિત થયેલા. પણ આ સભામાં કોઈક યુવકે શ્રીજી મહારાજના સ્વરૂપપણે વાતો કરી તો ઉભા થઈને જતા રહ્યા. પછી બહુ જ ઓછા આવ્યા, લગભગ આવતા બંધ થઈ ગયા. એટલે મહારાજ કે કદાચ આવી વાતો કરો, આ તો ખાનગી સભા હતી, ઘર સભા હતી, તો પણ મહારાજને બીક લાગે છે કે કદાચ કોઈને અવળું પડે અને મુળગેથી જતો રહે તો. અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. હવે પ્રશ્ન આ છે, જો વાત કરીએ તો કોકને અવળું પડે ને જતો રહે, અને કર્યા વગર ચાલે એવું નથી. પાછું તકલીફ આ છે. અને કહાવત કર્યા વગર પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. અને આ વાત સમજે નહીં ત્યાં લગી તેના નિશ્ચયમાં પણ કાતબ ગણી રહે છે. એ સારું વાત કરીએ છીએ. લો, નિશ્ચયમાં કાતબ રહે તો કલ્યાણ થાય જ ને. આપણે આવતી એકાદશી વાત કરીશું. બીજું બધું તપ કરો, તપ ત્યાગ, આપણે બધી વાત આગળ થઈ ગઈ છે. તપ હોય, ત્યાગ હોય, નિયમ ધર્મ હોય, આત્મનિષ્ઠા હોય, પણ એકડો ભગવાન છે. બટેટાના શાકમાં બટેટા અનિવાર્ય છે. તમે મીઠું નાખ્યું, જીરું નાખ્યું, તેલ નાખ્યું, ખાંડ નાખ્યું, ગળપણ નાખી, ખટાશ નાખી, બધું નાખ્યું, પણ બટેટા નાખવાનું જ ભૂલી ગયા. તો બધું બટેટાનું શાક કેવી રીતે કહેવાય? તો તપ, ત્યાગ, નિયમ ધર્મ બધું જ કરો, પણ ભગવાનમાં નિષ્ઠામાં જો જરાક પણ ખામી હશે ભારતીય કલ્યાણ નહીં થાય. તો એની વાત આપણે એકાદશી કરીશું, અથવા તો આવતા શુક્રવારે જે પેલું આવે એમાં. પણ મારે તકલીફ શું છે? જો વાત કરે તો અવળું પડે, વાત ન કરે તો નિશ્ચયમાં ખામી રહી જાય. હવે કરવું શું? જે માતા હોય ને, પેલા હવે કડવું કડિયાતું પાતા હતા, હવે તો બેબી પાવડરમાં બધું જતું રહ્યું, બધું ગયું. પણ એક તો કડવું કડિયાતું પાતા હતા, 60-60 વર્ષ સુધી કોઈ ગોઠણનો દુખાવો નહીં, હાંધાનો દુખાવો નહીં, કોઈ ડાયાબિટીસ નહીં. અત્યારે તો બધું બેબી પાવડરમાં જતો રહ્યું. કડવી કડિયાતું પાય ને, એક વખત નાના બાળકે કડવી દવામાં ચમચી જોઈએ ને પછી તો ધમાલ કરવા માંડે, રડવા માંડે. હવે માતા પોતાનું બાળક રડે ને ગમે નહીં, પણ જો કડવી દવા પાય નહીં તો સાજો ન થાય, ભવિષ્યમાં બીમારી વધે. અને જો કડવી દવા પાય તો બાળક રડે છે, તો કરવું શું? કડવી દવા પાય તો બાળક રડે છે, કડવી દવા ન પાય તો બાળક સાજો થતો નથી. તો શું કરવું શું? પણ છતાં માતા બાળકને રડાવીને પણ, હાથ પગ પકડીને પણ મોઢામાં ચમચી નાખી દે, દવા પાઈ દે. શું કામે? માતાને ખબર છે એને કડવી દવા પાઈને બાળકને દુઃખી નથી કરો, એનો રોગ મટાડવો છે, ભવિષ્યમાં આવતા રોગને બ્રેક મારવી છે. એમ મહારાજ જો વાત કરે તો આપણને અવળું પડે છે, વાત ન કરે તો નિશ્ચયમાં ખામી રહી જાય છે. તો શું કરવું છે? આપણને નિશ્ચય કરાવે છે, કારણ કે જેમ પેલા રોગ અટકાવો છે એમ આપણે આવતા જન્મ મરણ અટકાવવા છે. 184 મટાડવી છે. આ છેલ્લો જન્મ કરવો છે, એને આપણને અક્ષરધામમાં લઈ જવા છે. એટલા માટે મહારાજ કહે છે આવા સભામાં કરવા જેવી નથી, અને છતાં પણ કરીએ છીએ. આ તો પાછા મોટે મોટા મધ્ય તેરમાં તો મોટે મોટા પરમેશ્વર બોલાવ્યા છે, કોઈ જાહેર સભા તો નથી જ. અને આ 20 વર્ષ પછી સ્વામિનારાયણ મહામંત્ર આપ્યા પછી 20 વર્ષ પછી, અને આની પહેલા તો
આ બધા લોહીનું 18મું મધ્ય 9 ને બધા વચનામૃતમાં મહારાજ પોતાના નિશ્ચય ઉપાસનાની વાતો કરી જ છે. આ પંચાળા ચોથામાં આત્મામાં બધામાં જ દર બે ત્રણ વચનમાં તમે જુઓ ને તો ભગવાનના નિશ્ચયની, ભગવાન ઉપાસનાની, નિષ્ઠાની, આશાની બધી વાતો, ભગવાન મહિમાની વાતો કરી છે. પહેલી વાર નથી બેઠા, પણ આજે મારે નિર્ણય કરીને બેઠા છે કે આ વખતે મારે જેમ છે એમ વાત કરવી છે. અને જો ન કરું તો નિશ્ચયમાં ખામી રહી જાય, અને નિશ્ચયમાં ખામી રહે તો મોક્ષ નહીં થાય, અનંત જન્મ પાછા ઉભા થશે. એટલા માટે શ્રીજી મહારાજ છેવટે સાહસ કરીને પણ હવે જે વાત કરે છે, તો શા માટે વાત કરે છે? નિશ્ચયમાં ખામી રહી જશે તો કેટલું મોટું નુકસાન આપણને થવાનું છે. બીજું બધું જ કરીએ, તપ કરીએ, સેવા કરીએ, દાન ધર્મ, 10મો 20મો ભાગ, ઘર સભા, રવિ સભા, ચેષ્ટા બધું જ કરીએ, પણ નિશ્ચયમાં ખામી નહીં પોહાય. બીજી બધી ખામી હશે ને તો આગુ પાછું, જેમ પંખાનો કલર ધર્યો તો હાલે, પાંખી આગા પર હાલે, પણ મોટર બળી જાય થોડું હાલે. મોટર બળી જાય ન હાલે, પંખા વાંકા ચૂકા હાલે, કલર જતો રહે તો હાલે, પણ મોટર બળી જાય તો નિશ્ચય ગયો એટલે મોટર બળી. ગાડી હોય ને, કાચ આગો પાછો હાલે, ઉપર ડાઘા પડી ગયા હાલે, કલર ઉખડી ગયો હાલે, ગાડી ઘોબા પડી ગયા હાલે, પણ મશીન બગડી ગયેલું ભલે મર્સિડીઝ ગાડી હોય, મર્સિડીઝ ગાડીઓ પર તો ન ચાલે ભાઈ. મશીન સાદું હોવું જોઈએ, એમ નિશ્ચય સાજો હોવો જોઈએ, નિશ્ચય યથાર્થ હોવો જોઈએ. કે આવી અદભુત વાત શ્રીજી મહારાજ કરે છે. બાકીની વાત કે નિશ્ચય વગર શું ખામી રહી જાય છે, નિશ્ચયથી કેટલા લાભ થાય છે, એની વાત આપણે આવતા એકાદશી અથવા શુક્રવારે કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.